નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની અંદર લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ, દરરોજે હજારો લીટર પાણીનો વેડફાટ, લોકો દ્વારા ગ્રામ પંચાયત પાણી સમિતિ સામે સરકારના ₹2 કરોડ જેટલા રૂપિયા વેડફાના આરોપસર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર ગામ સહિત લખતર ગામના બહારના પરા વિસ્તારને પાણીની સુવિધા મળી રહે તે માટે થઈ અને પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। આ પાણીની પાઇપલાઇન છે તે સરકાર દ્વારા ₹2 કરોડના ખર્ચે લોકોને સુવિધા મળી રહે તે માટે થઈ અને મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લેખિતમાં પાણી સમિતિ દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેને લેખિતમાં આપવામાં આવ્યું હતું કે તેઓ જે તેની માપ સાઈઝ છે તેના કરતાં અડધી ઊંડાઈ પાઇપલાઇન નાખશે તો પણ ચાલશે। ત્યારે તેના કારણે આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે, દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે નામ નહીં દેવાની શરતે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાણી સમિતિ દ્વારા અડધી ઊંડાઈએ પાઇપલાઇન નાખવાની મંજૂરી આપી હોય, આ પાણીની પાઇપલાઇન ફેલ જોવા પામી છે, અનેક જગ્યાએ લીકેજ થાય છે, દરરોજ નવી જગ્યાએ લીકેજ થાય છે। આથી પાણી સમિતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવી।